મેથાણ, આ મારી દીકરી માલી. ગગી, એમને માટે પાણી તો લઈ આવ. આવો, બેસો. પાણી લે લે. માલી, આ મેથાણ એવી તો લાકડી ઘુમાવે છે. હા 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 હા, જાણે કાનુડાનું સુદર્શન ચક્ર. સાચે સાચ બાપુ. એ તો ખોટા વખાણ કરે છે. ના હો, મારા બાપુ ક્યારેય ખોટા વખાણ ના કરે. ત્યારે પછી અરે દીકરી, મારી માટે હોકો તો લઈ આવ. હા. જુઓ છો મેથાણ? માલી, આવને કિનારે ડોકાતા આ બે ડુંગરા કેવા મજાના લાગે છે. જાણે પાંખ સંકોડીને કોઈ હંસલાની જોડ બેઠી ન હોય. તમે એને હંસલાની જોડ કીધી, પણ મને તો એ સારસની જોડલી લાગે છે. હા, એમ? અરે બાપા, ત્યારે રજા દિયો. બસ મેથાણ. હા, રામ રામ. રામ રામ. કેમ ના જાશો મેથાણ? ચોખંડ ધરતી પડી છે, જ્યાં ખડ પાણી મળશે ત્યાં વયો જઈશ. તમારી મોરલે તો ગામને ગાંડું કર્યું છે. કોક દી વળી પાછા આવજો. એ તો જેવી મુરલીધરની મરજી. અરે રૂપલી, અરે આજે તો સીમમાં તારો કાળું મળ્યો. આજે તારો કાળું લે લે. ભાગો તો ક્યાં મરતો કહું તું. અરે અરે અરે, તું લેતી જા. લે લે કહું છું. આલે તું જાલી લે. તો તું આ હું કામ આવી છો? હું તને હાથ જોડું છું મસરી. મોતની હારે રમત રમી મેલી દે. હું મોત હારે રમત રમું એમાં તારે શું? મારે શું? એ તો મારો ભગવાન જાણે છે. તો એને મૂકી આવ, ત્યાં સુધી હું અહીંથી નહીં ખસું. નહીં ખસું. હિરલ, હિરલ, તે મારો આખો ખેલ બગાડી દીધો. હિરલ, હિરલ, હિરલ. જય મુરલીધર. પાય લાગુ મહારાજ. મેથાણ, આવો ભાઈ. અહીંથી જતો હતો, થયું મુરલીધરના દર્શન કરી અને આપને મળીને જાઉં. જીવ તો રે દીકરા. પૂજારીજી, પૂજારીજી, શું વાત છે ભા? હિરલને, હું છું મારી હિરલને સરપ કર્યો છે. સરપ કર્યો? ક્યાં છે મારી દીકરી? મસરીના ઘરે. ચાલો. હિરલ, હિરલ, મારી દીકરી, શું થયું મારી દીકરીને? મેથાણ, બાપુ, ભગવાનનો પાડ, હજુ થોડો જીવ બાકી છે. ભગવાન, આ શું કરે છે મેથાણ? માલી ઝેર ચૂસી લેવું જોશે. અરે પણ દીકરા, તને કઈ થઈ જશે તો? ભગવાન, મારી દીકરીને બચાવી લે પ્રભુ. પ્રભુનો પાડ માનો, હિરલ બચી જશે. બહેન, બહેન, બાપુ, હિરલ, હિરલ, મારી દીકરી.
મારી દીકરી હે મુરલીધર, બાપુ તે મારી લાજ રાખી. મેથાણ, તે તારું જીવતર ઓરમાં મૂકીને મારી દીકરીનો જીવ બચાવ્યો છે હો. પૂજારી બાપા, બચાવનાર તે એક ઉપરવાળો છે. મેં તો મારી ફરજ બજાવી છે. મસરી, જોયું તે તારા આ સરપ પકડવાના ધંધાનું ફળ? તું આમ કોકની કોકનો જીવ લઈશ. આડા હાથ મૂકે એમાં હું શું કરું? અરે એ તો મેથાણ હતો તો ઠીક થયું, એ તો શું થાત? હવેથી આવા ધંધા ન કરતો મસરી. ક્યાંક ન કરવાનું કોઈ દાડો કરી બેસીશ. અરે કોઈને જીવાડતા ન આવડે તો મારીએ પણ નહીં. હા? મેથાણ, શું થાય છે મેથાણ? શું થાય છે મેથાણ? કઈ નહીં, સહેજ ચક્કર આવે છે. ચક્કર આવે છે. મેથાણ ને મારા ઘરે લઈને હાલો. હવેથી મારું ઘર ઈ મેથાણ નું ઘર. હાલો. રામ 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 રામ. પાય લાગુ અંદાતા. કોણ મસરી? હા તું કાળોતરો પકડીને લાવવાનો હતો, શું થયું એનું? હા, તે પકડ્યો તો ને બાપા. આ સવારે જ પકડ્યો તો, એમ? પણ છટકી ગયો. છટકી ગયો? છટકી કેમ કરતો ગયો? બાપુ, થયું એવું કે છોડીને ઈ કરડ્યો, એટલા હાટુ એને મેલી દેવો પડે. છોકરી બચી ગઈ? હા. સારું થયું. બીજી વખત ધ્યાન રાખજે. હા બાપા, હો, બીજી વાર ધ્યાન રાખીશ. આવજો. હા. બાપુ, હવે સવારે પીજો. અત્યારે સુઈ જાવ નિરાતે. હા. ગગી, આ મેથાણ આવ્યા પછી મારે કામમાં ભારે નિરાશ થઈ ગઈ છે. મસરીના કામનો ભરોસો નહીં, બાકી હા, મેથાણના કામમાં કેવું પડે. ગગી, હા. ઓલે હવે તું મારી માં હોઈશ. ને આ હવે તમે મારા માં ને બાપુ બેઉ છો. હૈયું વલોવી નાખે એવો વાસળીનો સૂર. બસ કર મેથાણ, બસ કર. આનો સૂર ક્યાંક મને ગાંડે કરી મેલ છે. માલી, તું અત્યારે અહીંયા?
સુખ વિચોગણ જેવો આનો સુર મારી નિંદ્રું હારી ગયો છે મેથાણ. આટલી વેદના તારા હૈયામાં ક્યાંથી સંગરી છે? જાણીને શું કરીશ માલી? મને જવાબ દે મેથાણ. આંસુને તો કાળજાની છીપમાં જ સંગરવાના હોય. બીજાને દેખાડીએ ને તો આંસુડા શરમાય, જગ હસાઈ થાય. તને તારી વાસળી ના સમજે. માલી જાણે છે આ વાસળી સૌને વાલી કેમ લાગે છે? કારણ કે એના કાળજા કોરાડા છે. વાલા થવા માટે વાંસે વીંધાવું પડે છે. એમ જ મારું છે. એટલે આ ભવરણમાં સાવ એકલો ભટકું છું. બાળોતિયાનો બળેલ છું. ખબર નહીં ઠાઠડીએ પણ ઠરીશ કે નહીં. અને એવા મેથાણની વેણુમાંથી ગોઢા રાગની વિદ્યોગણ વેદના નહીં તો બીજું શું જન્મે? હવે તો આ જગતમાં એકલો નથી મેથાણ. માલી પણ તારી સાથે છે. માલી? હા મેથાણ, હું તારા દર્દને મારા કાળજામાં સંઘરી લઈશ. હવે તારી વાસળીમાંથી દર્દના સુર નહીં, નેહના સુર ઉઠશે. નેહના. માલી. મેથાણ. ખમ્મા મારા વાલાને. મસરી તું હૈયામાં આટલો હરખ ભરીને ક્યાંથી આવો છો માલી? કે માર્ગમાં આવડો મોટો પાણો પડ્યો તો એ નો દેખાણો? તારે એનું શું કામ છે? ને ઠેસ વગાડે એવા પાણાને ફગવતા માલીને આવડે છે. માલી કોઈને એમ કે માલીના માર્ગે પાણો મેલવાથી માલી રોકાઈ જશે. એટલે હું પાણો મેં મેલ્યો તો? જેણે મેલ્યો હોય એણે. ઓ માલી, હું તારી ફઈનો દીકરો છું એટલા હાટુ તને પૂછું છું. બોલ, ક્યારે ખડતી હતી? મારા આડેથી ડાંગ લઈ લે મસરી. ને નો લઉં તો? તો આ કાંડામાં ચૂડિયું પહેરી છે ઈ વાત સાચી, પણ ઈ ના ભૂલતો કે આ કાંડું માલીનું છે. માલી, આ વાત મારે મામાને કરવી પડે. અરે જેને કહેવું હોય કહેજે, પણ મારા માર્ગે આડો ન ઉતરજે. આડોડિયા. માલી, માલી. મામા, શું વાત છે મસરી? માલી જવાબ દીધા વિના અંદર હાલી ગઈ. વાહી તું આવ્યો. બંને વચાડે કઈ ચકમક ચરી છે કે શું? આ વાત ચકમકની નહીં મામા. તહીની વાત છે. આ તમારી માલી આખો દી જ્યાં ત્યાં ભટકતી ફરે છે અને તમે એને કઈ કહેતા પણ નથી. મસરી, માલી હાટુ એક પણ વેણ ઝીણું બોલ્યો તો યાદ રાખજે. આજ હું બોલું છું મામા, પણ કાલ આખું મલક બોલ હે. જેની નજર મેલી હોય ને એને અંધું મેલું જ દેખાય. એટલે શું મારી નજર મેલી છે? મસરી, અટણે તો અહીંથી વયો જા. મારે તને કઈ કહેવું નથી ને મારે તારું કઈ સાંભળવું નથી. આ ઘરનું દાદે છે ને મામા, એટલે કઉ છું. આ તમારો ભાડિયો મુવો છું ને? ઠીક છે, રામ રામ. હા, આવો આવો મસરી ભા. તમે તો વાંયથી ઘા કરીને મને ભડકાવી માર્યો. પણ મેથાણ, આ સીમ માંથી આટલો વહેલો કાં આવતો રહ્યો? હવે હું વાત કરું મસરી ભા. નદીના આ કાંઠે ઘાસચારા હાવ ખૂટી ગયા છે. ઢોર બચારા અડધા ભૂખ્યા રહીએ છે. લે, આટલી વાત? અરે મેથાણ, આ કાંઠે ઘાસ થઈ રહ્યું તો હું થયું, પણ હામે કાંઠે નદીના ઉપરવાસ ગાળામાં તો મથોડા ઠક ઘાસ ઉભું છે. હાચેન? હા, આ મારા ગાળાના અંબાસ. અરે એમાં હમ હું કામ ખાવશો ભાઈ? મને તમારી વાતનો ભરવો છે. દીકરો ઘાસ ચારો ગોતવા નીકળ્યો છે. જા બેટા જા, ત્યાં મોત તારી રાહ જોતું બેઠું છે. મિથાણ, હિરલ, અહીંયા. મેથાણ! આ અહીં શું કામ આવી? મારી મહેનત પર પાણી ફેરવી નાખશે.
મસરી તું આમ હરાયા ઢોરની જેમ કોની વાહે દોડી રહી છો? તું ઠીક મરી ગયો મસરી. મેથાણ વાઘવાળી જગ્યા પર ગયો છે. એમાં તારા બાપના કેટલા ટકા ગયા? હા, મસરી એને રોકી લે. મસરી રોકી લે. તને એનું બહુ પેટમાં બળે છે કા? હાથે કરીને તો હું એને મોતના મુંહમાં નહીં જવા દઉં. ઉભી રહે. મેલી દે મને, મેલી દે. નહીં મેલું. બિચારા મેથાણનું શું થશે? એનું જે થવાનું હોય એ થશે, પણ તું અહીંથી પાછી વળી જા. ચાલ. મસરી કહું છું પાછી વળી જા, નહીતર તારું ચોખ્ખું મળી નાખીશ. જાઉં છું મસરી, જાઉં છું. જા. જા.